પોરબંદર સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। દેગામ ગામમાં અસરકારી અનાજનો જથ્થો ઝડપાયો હોવાની જાણકારી છે। ઘઉં, ચોખા, ખાંડ, ચણા અને સિંગતેલનો જથ્થો સગેવગે કર્યાની ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2019 થી 2023 સુધીમાં 1 કરોડ 18 લાખથી વધુની ઉચાપત કરાઈ। ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા, ભાજપના આગેવાન અને ડીએસડી ઇજારેદાર હાથિયા ખૂંટી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારીએ ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવી। આરોપી ઇજારેદાર હાથિયા ખૂંટી વિરુદ્ધ રાણાવાવ અનાજ કૌભાંડમાં પણ ગુનો નોંધાયો હતો। ભાજપમાંથી તાલુકા પંચાયતનો પૂર્વ સભ્ય રહી ચૂક્યો છે આરોપી હાથિયા ખૂંટી। બેવડી ઋતુની અસર વચ્ચે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। ઠંડી ગરમીની બેવડી ઋતુની લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 10,000થી વધુ ઓપીડી નોંધાઈ। સોલા સિવિલમાં ડેન્ગ્યુના 102 સેમ્પલ, જ્યારે મેલેરિયાના 230 સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 1642 કેસ નોંધાયા। હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં ઓપીડીના દર્દીઓ લગભગ 10,176 નોંધાયેલા અને દાખલ દર્દીઓ 945 અમારી હોસ્પિટલમાં જોવા મળેલા। એમાં જુદા જુદા રોગના આંકડાની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં 102 સેમ્પલ ગયા અઠવાડિયામાં લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ જોવા ન મળેલો। અમદાવાદ કોર્પોરેશનની નબળી કામગીરીનો લોકો ભોગ બની રહ્યા છે। અમદાવાદનું રહેણાંક વિસ્તાર ડમ્પિંગ સાઇટ બની ગયું છે। શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળ્યા। કચરાના ઢગના કારણે રઘુલીલા રેસિડેન્સીના રહીશો બીમાર પડી રહ્યા છે। સ્થાનિકો હાથમાં પોસ્ટર સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં આ જ પરિસ્થિતિ છે। વસ્ત્રાલ વિસ્તારનો કચરો અહીં ભેગો કરાય છે। સ્થાનિકોને ક્યારે સમસ્યાથી મુક્તિ મળશે તે જોવું રહ્યું। જ્યાં રહેણાંક વિસ્તાર હોય ત્યાં જ ડમ્પિંગ સાઇટ હોય તો શું હાલત થાય? ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, અહીંના લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે। આ છે અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર। વસ્ત્રાલ વિસ્તારમાં રઘુરીલા રેસિડેન્સી, તેની સાથે વૃંદાવન રેસિડેન્સી અને કર્ણાવતી બંગલોઝ, આ 3 રેસિડેન્સના તમામ લોકો છે તે પરેશાન છે। તેની પાછળનું કારણ બીમારી તો છે, પરંતુ તેની સાથે આ ગંધ છે તે લોકોને સૌથી વધારે મુશ્કેલી આપી રહી છે। સોસાયટીના લોકો પણ અત્યારે મારી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપ જે બહેનોને કામ કરતી જોઈ તે બહેનો છે તે પ્લાસ્ટિકને વીણીને અલગ કરી રહી છે। રઘુલીલામાં રહું છું। આ જે ડમ્પિંગનો છે એના પ્લસ આ વધારાનું કામ થાય છે। આ વધારે ના થવું જોઈએ, કેમ કે આ રેસિડેન્સી છે, આનાથી અમને ઘણી બધી પ્રોબ્લેમ છે। તો અમારી તો એક જ ઈચ્છા છે કે આ ડમ્પિંગ જ હટાવવું જોઈએ। અને બીજું, અહીંયા કંઈક ગવર્મેન્ટને કરવું હોય તો તમે ગમે એ કરો, બાકી ડમ્પિંગ નહીં ચાલે। અહીંયા ઠલવાય છે બધું, અહીંયા ઠલવાય છે બધા આખા વસ્ત્રાલનો અહીંયા કચરો ઠલવાય છે અને અહીંયાથી બધી જગ્યા એની જગ્યાએ જે આખો અમદાવાદની જે કચરો ભેગો થાય છે એ ત્યાં જાય છે। હા, એ તો પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે, પણ આ લોકો સમજતા નથી, કારણ કે આ લોકોને પૈસા જોઈએ છે અને પૈસા માટે આવું બધું ગંદવાડ, બગીચો બનાવો, ગાર્ડન બનાવો, કઈ સારી વસ્તુ બનાવો, સ્વિમિંગ પુલ બનાવો, કચરાપેટી કેમ બનાવો છો? ઘણી વખત વર્બલી એ લોકોને જાણ કરી છે અમે, અધિકારીઓ અહીંના લોકલ કોર્પોરેટર છે એને પણ જાણ કરી છે, પણ એ લોકો આંખ આડા કાન કરે છે કે કોઈ વખત અહીંયા પર્સનલી જઈને મળીએ અને એને કામ કરાવવા કહીએ, થોડું ઘણું કામ કરે, 2-4 દિવસ માટે કામ અટકાવી દે, પછી પાછું હતું એનું એ જ ઇસ્યુ આવીને ઊભો રહી જાય છે કાયમ માટે। કોર્પોરેટરને જાણ કરેલી હતી, ઘણી વાર કરેલી હતી, પણ અમને કે કરીએ છીએ ને કરાવીએ છીએ એવા જ અમને જવાબો મળ્યા છે। અને છેલ્લા અહીંયા બહુ મોટું કામ ચાલુ થઈ અમારા રઘુલીલા વૃંદાવનના દિવાલને અડીને, અને જે આ કચરો તમે દેખી શકો એની એટલી દુર્ગંધ મારે છે, નહીં તો 7-8 છોકરાઓ બીમાર પડ્યા। તમામ લોકોનો સવાલ છે, આ સવાલ સામે ખાસ કરીને કોર્પોરેશને પણ વિચારવું જોઈએ, કારણ કે રહેણાંક વિસ્તારની અંદર જ ડમ્પિંગ સાઇટ બનાવવા દેવામાં આવી અને તેની પરમિશન કેવી રીતે મળી તે પણ અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। 700થી પણ વધારે લોકો છે તે બીમારીથી હાલ પીડાઈ રહ્યા છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન। નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવીને ન્યાયની કરી માંગ। ડીસા તાલુકા સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર બિનહરીફ ચૂંટાયા, તો પ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરાઈ। અગાઉ તાલુકા સંઘ બોર્ડના તમામ સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા હતા।
અમદાવાદના ભોડાદ સુરાપુરા દાદાના ધામમાં ભાવિકો ઉમટ્યા. દર મંગળવારે હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો. અહીં દારૂના દૂષણ સામે ચલાવવામાં આવે છે અભિયાન. અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભોડાદ. આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની વકી, તો 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જામનગરના પડાણામાં અંબાણી પરિવારના રૂડા અવસરને લઈને રિલાયન્સે લોક ડાયરાનું આયોજન કર્યું. લોક ડાયરામાં લોક ગાયિકા ગીતાબેન રબારી, લોક સાહિત્યકાર બ્રિજરાનભાઈ ગઢવી સહિતના કલાકારોએ રંગત જમાવી. ગોધરા સબજેલના કેદી આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. પાવીજેતપુરની ભેંસાવહી હાઈસ્કૂલમાં પોલીસ કેદીને લઈ પરીક્ષા માટે પહોંચ્યા હતા. પરીક્ષા આપવાની મંજૂરી મળતા આરોપીએ કોર્ટ અને પોલીસનો માન્યો આભાર. બોટાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે અલગથી પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. બોટાદમાં ધોરણ 12ની એક જ વિદ્યાર્થીની માટે શહેરની સંદીપની વિદ્યાલય ખાતે બનાવાયું પરીક્ષા કેન્દ્ર. દિવ્યાંગ વિદ્યાર્થીની માટે 10 કર્મચારીઓ તૈનાત કરાયા. લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત. 1.70 કરોડ લોકોએ ₹50થી વધુનો ફાયદો. પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. 12,000 જગ્યાઓ પર થશે ભરતી. પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો કરશે જાહેર. લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જાહેરાત. પોલીસ વિભાગમાં 12,472 જગ્યા માટે ભરતી જાહેર. પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની થશે ભરતી. લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેરાત મુકાઈ. 4 એપ્રિલથી અરજી સ્વીકારાશે. 30 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ. 4,422 બિન હથિયારી પુરુષ કોન્સ્ટેબલની ભરતી કરાશે. 2,178 બિન હથિયારી મહિલા કોન્સ્ટેબલની થશે ભરતી. 2,212 હથિયારી પુરુષ કોન્સ્ટેબલ અને 1,090 હથિયારી મહિલા પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત. પીએસએ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણાશે. ઓજસ વેબસાઇટ પર અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ અરજીમાં 12 ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે. ચોમાસા પછી લેવાશે શારીરિક કસોટી. પોરબંદરમાં આરટીઈમાં ફાળવાયેલી તમામ સીટો પર પ્રવેશની માંગ. એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ ગુલાબનું ફૂલ આપી રજૂઆત કરી. ગરીબ પરિવારના બાળકો 14 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બીજી યાદી જાહેર. ગુજરાતના 7 ઉમેદવારો જાહેર. અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. તો હાલમાં જે જાહેરાત થઈ છે કોંગ્રેસની બીજી યાદી. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી કચ્છ બેઠકના ઉમેદવાર, ભાજપના વિનોદ ચાવડા, જેની સામે હશે નીતેશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર. કચ્છમાં આ ટક્કર જોવા મળશે કોંગ્રેસ અને ભાજપની. બીજી તરફ બનાસકાંઠા બેઠકમાં 2 મહિલા ઉમેદવાર, ડોક્ટર રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર, હાલના ધારાસભ્ય કે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગેનીબેન આ પહેલાથી જ પ્રચાર શરૂ કરી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે મને લીલી ઝંડી મળી ગઈ છે. બીજી તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકથી મકવાણા જંગ જોવા મળશે. દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર વર્સિસ ભરત મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જે કોંગ્રેસની બીજી યાદી આવી તેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક બાર પોરબંદરની વાત કરીએ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જેઓ લોકસભા ચૂંટણી પોરબંદરથી લડવાના છે, જેની સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે કે જેઓને હાલમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લલિત વસોયા જેઓ ઉમેદવાર હશે પોરબંદરથી કોંગ્રેસના. સૌથી વધારે મહત્વની વાત જે છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના એ ઉમેદવાર છે. સામે પ્રભુ વસાવા, એક જાણીતો ચહેરો ભાજપનો કે જે ફરી એક વખત જોવા મળશે આ ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર તરીકે, જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરી ઉપર વિશ્વાસ મૂક્યો છે બારડોલી બેઠક પર, જેમાં અનેક અટકળો બાદ પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે. સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી બેઠકના ઉમેદવાર હશે. કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા. તો કુલ કોંગ્રેસે 7 નામો જાહેર કર્યા છે, જેમાં
ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યોને પણ મોકો મળ્યો છે. આ 5 નામ આપ જોઈ રહ્યા છો, જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી ઉમેદવાર કોંગ્રેસના, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર કોંગ્રેસના, ગેનીબેન ઠાકોર હાલના ધારાસભ્ય બનાસકાંઠાથી ઉમેદવાર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયા. આ તરફ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી, કહ્યું મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી